જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. આજે મહાસુદ 11 છે અને જયા એકાદશી કહેવામાં આવે છે. તો એક વખત યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે મહાસુદ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી શું ફળ મળે છે તે મને કહો છો. તો કૃષ્ણ ભગવાન કહે છે, મહાસુદ એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે. એ બધા પાપોને હરી લેવાવાળી છે અને પવિત્ર છે. મનુષ્યના બ્રહ્મત્યા જેવા પાપ હોય, પિશાચ તત્વો હોય, એને પણ દૂર કરનારા છે. એક વખત સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્રએ પારિજાત વનમાં સુંદર નૃત્યનું આયોજન કર્યું હતું. એ વખતે માલ્યવાન અને પુષ્પવંતી બે પતિ પત્ની હતા અને પુષ્પવંતી એ પુષ્પદંતની દીકરી. બે જણા નૃત્ય કરતાં કરતાં કામ વિભોર થઈ ગયા અને નૃત્યનો લય એમનો તૂટવા માંડ્યો. એટલે નૃત્ય પત્યા પછી ઇન્દ્રએ એમને શાપ આપ્યો કે તમે પિશાચ થઈ જાઓ. આ બાજુ આ બંને જણા પિશાચ યોનિમાં જાય છે અને હિમાલયના જંગલોમાં ફરતા હોય છે. ત્યારે એક વખત બે જણા ભેગા થઈને વિચારે છે કે અમે કેવા પાપ કર્યા હતા કે આ દુઃખ ભોગવી રહ્યા છે. એમ કરી અનાયાસ મહાસુદ 11ના દિવસે આખો દિવસ ભૂખ્યા રહે છે. ફળાદી ખાય છે. શ્રી કૃષ્ણ શરણમ મમ એનો જપ કરતા હોય છે. તો બીજા દિવસે કૃષ્ણ ભગવાનની કૃપાથી એમનું પિશાચ તત્વ છૂટી જાય છે અને એ હતા એવું એમને સ્વરૂપ મળે છે. પાછે માલ્યવાન અને પુષ્પદંતી બંને ઇન્દ્રના સભાગણોમાં ઉમેરાઈ જાય છે. ઇન્દ્ર એમને અમૃતપાન કરાવે છે. આ જયા એકાદશીનું આખ્યાન સાંભળવાથી માણસના કરેલા બધા જ પાપોનો નાશ થાય છે. એ પિશાચ હોય તો પિશાચ તત્વોમાંથી પણ છૂટી જાય છે. આ ફક્ત આ આખ્યાન સાંભળવાથી પણ અગ્નિષ્ટોમ યજ્ઞ કર્યા જેટલું ફળ મળે છે. જય શ્રી કૃષ્ણ.